તો અમારા પશુભાઈ છે. પશુભાઈ કેમ છો? જય ફેસલિયા દાદા. તો પશુભાઈ આ મેળો કેટલા વર્ષથી યોજાય છે? છેલ્લા 48 વર્ષ છે. તો 48 વર્ષથી. તો આ જગ્યાનું એડ્રેસ જરા કહેશો? સાગર સોસાયટી, હા, ફેસલિયા દાદાનું મંદિર, હા, નવા લાઇટ હાઉસ પાસે માંગરો. હા. અને આ મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર સુદ દસમનો મેળો હોય. ચૈત્ર સુદ રામનવમના બીજા દિવસે હોય. ઓકે. વર્ષોથી 48 વર્ષથી થાય છે. 48 વર્ષથી આ મેળો થાય છે. પેલામાં બાપુજી કરતા, હા હા, સમાજ ભેગું થાય. હા હા, એવું છે. નહીં, ખૂબ સરસ વાત કરી. ઓકે, થેન્ક યુ. ને આજે કંઈ પ્રોગ્રામ પણ છે? કંઈ રાત્રે પ્રોગ્રામ છે. રાત્રે પ્રોગ્રામ 9 વાગે. 9:30 વાગે. કલાકાર છે સાગર મેસવાણિયા, હા હા, જયદીપદાન ગઢવી. હા હા, રાત્રે અચૂક પધારે. હા હા. આ નાનોભાઈ છે, પેલા નાનોભાઈ છે ને એ અમે દરિયાનો ખોડો ખોદનારા અમે દરિયાનો ખોડો ખોદનારા રે ખાનમાં મારવા અલ્લાહ બેલી બેલી વેસલિયા દાદાની સેવા કરતા હતા. મિત્રો જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને હું અત્યારે આવ્યો છું વેસલિયા દાદાના મેળામાં. તો આજે છે ચૈત્ર સુદ દસમ અને દસમના દિવસે અમારા ગામની અંદર મેળો થાય છે. તો જો બધા ગાડીઓ ત્યાં મૂકી દીધી છે પાર્કિંગમાં. અને આ મોલ છે, મેળાની શરૂઆત થઈ ગઈ છે. અને જો અહીંયા બાળકો કુદાકુદ કરી રહ્યા છે. તો અહીંયા ફુગાઓને વેચાય છે. જો અહીંયા ચકોરડી છે નાની એવી, અને બાળકો સેલી રહ્યા છે. અહીંયા બધી છે મોલ ને. જો અહીંયા ચકોરડી છે બીજી એક. જો અહીંયા એક નાની એવી ગેમ્સ છે જે બાળકો રમે છે. કેમ છો? જય સિયારામ. અને જો અહીંયા બધા પબ્લિક જો, અને આપણે નૈવેદ્ય કરવા માટે આવવાનું છે. અત્યારે પબ્લિક છે અને દર્શન કરવા માટે લાઈન લાગી છે. તો આ આવું કંઈક મંદિર છે. તો અત્યારે જો લેડીઝ પણ અત્યારે દર્શન કરી રહી છે. અને અહીંયા મેળાની જમાવટ થઈ ગઈ છે. અહીંયા તો મેળાની જમાવટ થઈ ગઈ છે. તો મિત્રો મેં તો દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી લીધા છે. તો ચાલો આગળ જઈએ છે. તો અત્યારે જો શરબતનું વિતરણ થઈ રહ્યું છે. અને શરબત અત્યારે જો ભરી રહ્યા છે. તો જો અત્યારે શરબતની સેવા અવિરત, આ દર વર્ષે શરબતની સેવા હોય છે. જો તો મિત્રો હાલો શરબત પીવા. તો હું શરબત અત્યારે પી રહ્યો છું. અને જો અત્યારે અમારા મિત્રો છે. મિત્રો છો તો કેમ છો? મજામાં? હાલો આવી ગયું. એ હા હા, ભલે ભલે. હવે તમે આવી જાઓ. ચંદુભાઈ છે જે શેરડીના રસ વેચે છે. કેમ છો વિશ્રામભાઈ? તો અમારા જો કામ કરે છે અમારા મિત્રો છે ભરતભાઈ. તો ભરતભાઈ કેમ છો? મજામાં ને? તો મેળો તમને કેવો લાગે? મજા આવી, એક નંબર. દર વર્ષે આવું થવું જોઈએ. દર વર્ષે થવું જોઈએ. તો અત્યારે મેળાની અમે મોજ માણીએ છીએ. તો તમે પણ જોડાયેલા રહેજો. ચાલો તો મળીએ છીએ ત્યાં. અલગ અલગ રમકડાઓ ને અત્યારે અહીંયા છે. તો આ બધા રમકડાઓ છે. અત્યારે રમકડાઓ તો મેં બતાવી રહ્યું છું. હવે આપણી જઈએ છીએ. તો અહીંયા બેસવાની વ્યવસ્થા છે. અહીંયા શંકરભાઈ ને પશુભાઈ ને હોય. તો
તો એમનો ઇન્ટરવ્યૂ આપણે લેશું. તો અમારા પશુભાઈ છે. પશુભાઈ કેમ છો? જય ભેસલિયા દાદા. તો પશુભાઈ, આ મેળો કેટલા વર્ષથી યોજાય છે? છેલ્લા 48 વર્ષ. છે તો 48 વર્ષથી. તો આ જગ્યાનું એડ્રેસ જરા કહેશો? સાગર સોસાયટી, હા, ભેસલિયા દાદાનું મંદિર, હા, નવા લાઇટ હાઉસ પાસે માંગરો. માંગરો. હા. અને આ મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર સુદ દસમનો મેળો હોય. ચૈત્ર દર સુદ વર્ષે દસમ. રામનવમીના બીજા દિવસે હોય. ઓકે. વર્ષોથી 48 વર્ષથી થાય છે. 48 વર્ષથી આ મેળો થાય છે. પેલામાં બાપુજી કરતા હા હા સમાજ ભેગું થાય. હા હા, એવું છે. નહીં, ખૂબ સરસ વાત કરી. ઓકે, થેન્ક યુ. ને આજે કંઈ પ્રોગ્રામ પણ છે? કંઈ રાત્રે પ્રોગ્રામ છે. રાત્રે પ્રોગ્રામ 9 વાગે. 9:30 વાગે. કલાકાર છે સાગર મેસવાણિયા, હા હા જયદીપદાન ગઢવી. હા હા. રાત્રે અચૂક પધારે. હા હા. આ નારણભાઈ છે. પેલા નારણભાઈ છે ને એ ભેસલિયા દાદાની સેવા કરતા હતા. જો લખેલું પણ છે. આખું સાઉન્ડ એમનું જ છે, શંકર સાઉન્ડ. અને અમારા મિત્રો પણ છે. જો લાઈવ જે સંજયભાઈ છે એ લાઈવ અત્યારે આવશે, તૈયારી કરી રહ્યા છે. તો અત્યારે જો અહીંયા બેઠા છે અને અમારા બધા મિત્રો જ છે. તો કેમ છો? તો જો આ બધા મિત્રો છે અને એમની સાથે એમના છોકરાઓ છે. અમારા પ્રફુલભાઈ છે જે ચોરવાડથી આવ્યા છે. અને જો બધા લોકો દર્શન કરી રહ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. આ છે અમારા રાજુભાઈ જે અત્યારે પ્રસાદી ખાઈ રહ્યા છે. ને મેં પ્રસાદી ખાધી, એમના છોકરા છે. ત્યાં ઘૂઘરા વાળાને જો ત્યારે જો ઘૂઘરા બનાવી રહ્યા છે. તો જો આ ગોંડ છે. અમારા વિજયભાઈ અત્યારે પકોડાને બનાવી રહ્યા છે. વિજયભાઈ ને જો બનાવી રહ્યા છે. તો ભગવાન શિવની પૂજા થાય. વિજયભાઈ કેમ છો? વિજયભાઈ આ નથી. રિદ્ધિ અને સિદ્ધિની પણ પૂજા થાય. એક બે જગ્યાએ પણ ભગવતીની પાણીપુરી આવી ગઈ છે. તો આ એમ બોરિયામાં. હાલો તો મિત્રો, તમે પણ પાણીપુરી ખાવા આવી જજો. હાલો. તો આમાંથી પાણી લીધું અને હાલો મિત્રો, હવે તમે પણ પાણીપુરી ખાવા માટે આવી જજો. તો જો આ પાણીપુરી છે. પાણીનું પણ એક કાઉન્ટર છે. પાણીનું પણ એક કાઉન્ટર છે. અને જો અત્યારે પણ શરબત ચાલે છે. કેટલા 8 વાગ્યા છે તો પણ શરબતની સેવા અવિરત ચાલુ જ છે. ત્યારે 8 વાગ્યા છે અને હવે ધીરે ધીરે પબ્લિક ઓછી થવા માંડી છે. તો અત્યારે જો 8 વાગ્યા છે અને હવે મેળો હવે થોડીક જ વારમાં પૂરો થશે. જો આ અત્યારે મેળો કરવા માટે આવ્યા છે. તો તમને મેળો કેવો લાગો? તો તમે બધી રમકડા લીધા છે? બતાર. જો આ બધા એ લીધા છે. તો આ ગેમ છે કંઈક, આમાં ઓલી ગેમ થાય છે એ લીધું છે આ ભાઈએ. અને આ બીજું શું છે? આમ બતાર પણ આમ ફેરવ. જો આ ભાઈ તરબૂચ વેચે છે. તો કેટલાનો ધંધો થયો છે આમ અંદાજિત? 1900 નો ધંધો થયો. 1900 રૂપિયાનો ધંધો થઈ ગયો. ધંધો થઈ ગયો ભાઈ. પૂરો તરબૂચ આ ખાલી બે જ બાકી. તરબૂચ ટમેટા વેચાઈ ગયા. 1900 રૂપિયાનો વેપાર આવી ગયો. ભવ્ય સંતવાણીમાં કલાકારો પણ આવવાના છે.
તો આ કલાકારો છે. જો આ આપણે કલાકારોની ગાડી પણ આવી ગઈ છે અને કલાકાર પણ આવી ગયા છે. તો મિત્રો હું પણ આવી ગયો છું ભવ્ય સંતવાણી સાંભળવા માટે અને આ બધા પણ આવી ગયા છે. તો કેમ છો? મજામાં? અત્યારે જમીને આવ્યો હોય એવું લાગે છે. હાલો તો મળીએ છે તમને. હાલો બાય બાય. ચાલુ પણ થઈ ગયું છે. હવે ધીરે ધીરે કરીને ચાલુ કરે છે. અને જો મહેમાનો અહીંયા બેઠા છે. કરેલા છે એમનું સ્વાગત કરવા જઈ રહ્યા શ્રી પટેલ શ્રી ધનસુખભાઈ રણજીભાઈ તેમને અહીં સ્ટેજની બાજુમાં આપણે બોલાવી વિનંતી કરી આવો. તેમનું સન્માન કરવાનું છે એટલે શંકરભાઈને કહું પટેલ શ્રીનું સન્માન કરે. બોલો ભેસુયા દાદાની. જોરદાર ચાલુ લાવી આપે. શંકરભાઈ વિનંતી કરું આવો. સાગરભાઈ મેસવાણીનું સ્વાગત કરશે શંકરભાઈ અને જોરદાર કલાકારભાઈ અમારે જયદીપદાન ગઢવી વિશ્રામભાઈ નું સ્વાગત કરશે વિશ્રામભાઈ અને અમારા હું પછી એમ પીરસતા હોય ને રમેશભાઈ આવો. એમનું સ્વાગત કરશે તુલસીભાઈ મારા બાબુ આવતા. હા અને મારા કોણ છે રાજાભાઈ. શાંતિભાઈ બે ને ચાલુ થડાવો. શાંતિ હશે તો મુક્તિ મળશે. એની ગણેશની અંગના લઈ આપણી શું રજૂ થાય સાગરભાઈ મેસવાણીયા એમને જોરદાર ચાલુથી આપણે વધાવી આવો. આજે 48મા વર્ષનો ઉત્સવ અને ખરેખર રાજાભાઈ હું મારી જાતને ધન્યતા અનુભવ કે દાદાના સાનિધ્યમાં બીજી વખત આવવાનું થયું છે. આપ સૌના પ્રેમથી દાદાના આશીર્વાદથી આજે બીજી વખત આવવાનું થયું છે. ત્યારે મારા રાઉન્ડની શરૂઆત કરું એ પહેલા ભાવથી ચકાચક આપણે બધા જય બોલાવીએ. પ્રેમ સે બોલે ભેસલિયા દાદા. મારી નજર જ્યાં रामचंद्र भगवान की पवन सुत हनुमान जी महाराज की सत्य सनातन धर्म की प्रेम से पते तुलसी
નાનો પ્રસંગ છે કે આપણે જેટલા મંડળ લઈને આટલા થાંભલા ખોલવા પડે પણ અખિલ બ્રહ્માંડનો અમે દરિયાનો ખોડો ખોદનારા અમે દરિયાનો ખોડો ખોદનારા હાલવા હાલવા અલ્લાહ બેલી 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 અમે દરિયાનો ખોડો ખોદનારા અમે દરિયાનો ખોડો ખોદનારા હાલવા હાલવા અલ્લાહ બેલી જય દરિયાલા આ માધવ મંદિરની મોજ દરિયા દે એવી દરિયાની મોજ ઘણી એવી દરિયાની મોજ ઘણી ખાણવા અલ્લાહ બેલી 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 હો 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 ખાણવા અલ્લાહ બેલી સાહેબ પારવાનું જીવન એમ કહેવાય કે નીચે ધ્રુવ નીચે પાણી અને આકાશ ઉપર આકાશ એમ કહેવાય કે આગળ પાછળ ક્યાંય નહીં ક્યાંય ઝાડવા ન દેખાય ક્યાંય કાંઈ ન દેખાય સાહેબ નીચે નકરું પાણી ને ઉપર આકાશ આ બે જ વસ્તુ દેખાય ત્રીજો દેખાતા હોય તો દરિયા દેવ કે જીનેરી ભેડા હોય સાહેબ આજે પરિણામ હોય અને કાયદો પાછા સફર ઉપર નીકળી જાય એ આપણા ખારવા છે એટલે એને યાદ કરતા કડીમાં શું કીધું આજે પરણી ચાલે સફારી આજે પરણી ચાલે સફારી એ તારી ઘરવાળી જુએ તારી વાત રે હો ખાલવા તારી ઘરવાળી જુએ તારી વાત રે હો ખાલવા આસમી